જય મામાદેવ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે શ્રી તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલમાં હું પંડ્યા ધોરણ 8 હિન્દી વિષયની શિક્ષિકા. આજે આપણે હિન્દી વિષયની અંદર ઇકાઈ 3 અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ. આજે આપણે હિન્દી વિષયની અંદર પાઠ 3 આપણે આગળ કવિતા 1 અને પાઠ 2 ઈદગાહ એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને સ્વાધ્યાયપોથીમાં પણ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે પાઠ 3 છે એની શરૂઆત કરેલી છે. હવે જે પાઠ અધૂરો છે એ આજે આપણે આ પીરિયડની અંદર કરવાનો છે. અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ. આ પાઠની જે લેખિકા છે એ લેખિકા કોણ છે? ડોક્ટર કોકિલા પારેખ. કોણ છે? ડોક્ટર કોકિલા પારેખ. હવે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું. પાઠ 3 અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ हिंदीना पाठ्यपुस्तकમાં पेज नंबर 18। जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। जून 1998 सालની અંદર નાસામાં सुनीता विलियम्स ने पसंद करवामा आवेला। अगस्त 1998 में उन्होंने नासा में परीक्षण प्रारंभ कर दिया। ऑगस्ट 1998 सालની અંદર નાસાની અંદર તેઓએ પરીક્ષણ કરવાનો પ્રારંભ કરી દીધો। कड़े परीक्षणों के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हुई। खूब ज कठिन कड़क परीक्षणों પછી પોતે ખુદ अंतरिक्ष यात्रा માટે જવા માટે તૈયાર થઈ ગયા। सुनीता बताती है कि अंतरिक्ष स्टेशन में जिंदगी आसान नहीं। सुनीता विलियम्स એવું કહે છે કે અંતરિક્ષની અંદર અવકાશમાં સ્પેસ સ્ટેશન છે ત્યાં પોતાનું જીવન છે એ જીવન એટલું સરળ એટલું આસાન નથી। खाने से लेकर नहाने तक बहुत कठिन है। ત્યાં ભોજનથી લઈ અને નહાવા સુધી ખૂબ જ કઠિનાઈ છે, ખૂબ જ મુશ્કેલીઓ છે। लौटने में भी मुश्किल होती है, એટલે કે પાછા આવવામાં પણ ઘણી જ મુશ્કેલીઓ થાય છે। आरंभ में वहाँ चलने फिरने में भी दिक्कत होती है। शुरुआतना समयની અંદર અવકાશમાં ગયા પછી શરૂઆતના સમયમાં ત્યાં ચાલવા ફરવામાં પણ ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે। हड्डियां कमजोर हो जाती है। शरीરના જે હાડકાઓ છે એ હાડકાઓ ખૂબ જ નબળા પડી જાય છે, કમજોર થઈ જાય છે। दिमाग तैयार होने में समय लगता है। મગજ છે એ પણ ત્યાં સેટ થવા માટે થોડો સમય લાગે છે। सुनीता ने खुद को अंतरिक्ष परीक्षण लेकर तैयार किया। सुनीता विलियम्स ने खुदे परीक्षण करी અને ત્યાર પછી પોતાની જાતને ત્યાં જવા માટે તૈયાર કર્યા। वैज्ञानिकी तकनीकी भरे व्याख्यान में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। वैज्ञानिकी तकनीकोनी साथे एना वैज्ञानिक ख्यालोनी साथे साथे तेणे ત્યાં રહી અને એના જે કાર્યક્રમો હતા એ કાર્યક્રમો તથા એના જે યાનો હતા એ યાનોની પણ એને જાણકારી છે એ ત્યાં રહી અને પ્રાપ્ત કરેલી। अंतरिक्ष के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियां और मुश्किल के बारे में जान। अंतरिक्ष यात्रा समय दरमियान એને ત્યાં રહી અને વૈજ્ઞાનિકોની મદદથી એને ઘણી બધી જાણકારીઓ છે એ ત્યાંથી એને પ્રાપ્ત કરેલી છે। वे अंतरिक्ष में संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी है। એ અંતરિક્ષની અંદર અવકાશની અંદર રહી અને ત્યાંના જે મુશ્કેલી જે ખતરાઓ આવે છે એની સાથે રમવા માટે એ ખતરાઓનો સામનો કરવા માટે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા। सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही। હવે સુनीता पूरी तैयारी સાથે सुनीता विलियम्स पूरी तैयारी સાથે 9 દિવસ સુધી સતત પાણીની અંદર રહ્યા। परीक्षण खत्म होने में करीब 8 साल लगे। હવે એનું જે આ પરીક્ષણ હતું એ પરીક્ષણ મીન્સ જાંચ એ પરીક્ષણ એનું પૂર્ણ થતા લગભગ 8 વર્ષ જેટલો સમય એની અંદર લાગી ગયો। डिस्कवरी अभियान फ्लोरिडा से केनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियरिंग के तौर डिस्कवरी मिशन में शामिल होने के बाद હવે डिस्कवरी अभियान
ફ્લોરિડાથી લઈ અને કેનેડી સ્પેસ સેન્ટર છે ત્યાંની ફ્લાઇટ એન્જિનિયરિંગ સુધી ડિસ્કવરીનું જે મિશન છે એ મિશનની અંદર સામેલ થવા માટે 10 ડિસેમ્બર 2007 એટલાન્ટિસ અંતરિક્ષ યાન से સુનિતા સ્પેસ સ્ટેશન પહોંચી. હવે 10 ડિસેમ્બર પછી 2007 માં એટલાન્ટિસનું જે અંતરિક્ષનું અવકાશનું જે યાન હતું એ યાનથી સુનિતા વિલિયમ્સ છે એ પોતે સ્પેસ સ્ટેશન છે ત્યાં પહોંચ્યા. 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की. હવે 17 ડિસેમ્બરે અંતરિક્ષની અંદર અવકાશની અંદર એને ચહલકદમી એટલે કે ચાલવાનું શરૂ કર્યું. ત્યાર પછી यहाँ अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता है. હવે ત્યાંનો જે અડ્ડો છે ત્યાં પ્રતિદિન એટલે એક દિવસની અંદર 15.7 ચક્કર છે એ ચક્કર લગાવે છે. અર્થાત सुनीता ने पृथ्वी के 2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए. अर्थात सुनीता विलियम्स છે એ સુનિતા વિલિયમ્સે પૃથ્વીના 2967 ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સુનિતા વિલિયમ્સે પૃથ્વીના 2967 એ ચક્કર છે એ अंतरिक्ष प्रवास दरमियान એને લગાડેલા. इस अभियान में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया. આ સમય દરમિયાન આ અભિયાન હતો એ અભિયાન દરમિયાન સુનિતા વિલિયમ્સે 29 કલાક જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કેટલી કલાક તો કે 29 કલાક અને 17 મિનિટ સુધી સ્પેસ વોક કરી અને અંતરિક્ષની અંદર અવકાશની અંદર એને પોતે રેકોર્ડ બનાવેલો. इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी है. आनी पहला एप्रिल महीना में 4 कलाक અને 24 મિનિટ मैराथन जीतवा वाली प्रथम अंतरिक्ष यात्री છે એ बनी गई है. अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 42 किलोमीटर का सफर काटने वाली प्रथम अंतरिक्ष यात्री सुनीता प्रथम अंतरिक्ष यात्री हुई. હવે અંતરિક્ષની અંદર એટલે કે અવકાશની અંદર બોસ્ટન મેરાથન એ 4.5 કલાક સુધી 4.5 કલાકની અંદર 42 કિલોમીટરનો એણે સફર કરેલી 42 કિલોમીટરની અને એ પ્રથમ અંતરિક્ષ यात्री પોતે થઈ. ત્યાર પછી સુનિતાને अंतरिक्ष में 128 दिन और 4 घंटे के सेनॉन ल्यूइस का रिकॉर्ड तोड़ा. ત્યાર પછી સુનિતા વિલિયમ્સ છે ને 128 દિવસની અંદર ફક્ત 4 જ કલાકની અંદર સેનોન લ્યુસિક નો જે રેકોર્ડ હતો એ રેકોર્ડ એને તોડી દીધો અને 4.5 કલાકનો સમય હતો અને આને 4 કલાકનો. सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है. सुनीता विलियम्स क्या 6 महीना સુધી क्या એનો એને અનુભવ હતો कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है કે ત્યાં અંતરિક્ષમાં અવકાશમાં રહી અને ત્યાં વ્યાયામ કરવો, કસરત કરવી, યોગા કરવી એ ખૂબ જ જરૂરી છે ताकि मांसपेशियां और हड्डियों की शक्ति बनाई रखी जा सके. કારણ કે શરીરની જે માંસપેશીઓ છે, જે હાડકાઓ છે એની શક્તિ છે એ એવી રહી શકે એટલા માટે વ્યાયામ કરવો ત્યાં જરૂરી છે. શરીર को लचीला बनाए रखे, शरीरને एकदम स्फूर्तिलू लचीलू बनाવી રાખી શકે. जैसे कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि. જેમ કે સાયકલ ચલાવવી, દોડવું, હવાની અંદર ઉડવું, તરવું વગેરે. અંતરિક્ષ યાત્રા में सोना मुश्किल. હવે અવકાશની અંદર સૂવું છે, ઊંઘ કરવી એ ઘણી જ મુશ્કેલ છે. રોજ ડિબ્બાબંધ ભોજન એટલે કે રોજે ડબ્બાબંધ ભોજન ખાવાનું. શરીર લચીલેપણ तीव्र गति से खत्म होना. શરીરનું જે લચીલુંપણ છે એ તીવ્રપણે ખૂબ જ ગતિથી ખત્મ થાય. मांसपेशियां और हड्डियों को तेज क्षति जैसी समस्याएं
હવે માંસપેશિયા અને શરીરના જે હાડકાઓ હતા એને તેજ ક્ષતિની સમસ્યા ઊભી થઈ, મુશ્કેલી થઈ। સુનીતાને આંતરરાષ્ટ્રીય अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए। હવે સુનીતા વિલિયમ્સ જ્યારે અવકાશની અંદર હતા એ સમય દરમિયાન અંતરિક્ષને કેન્દ્રમાં રાખી 6 મહિના સુધી એને ત્યાં પ્રવાસ કર્યો। એ સમય દરમિયાન એને ત્યાં રહી અને ઘણા જ મહત્વપૂર્ણ કાર્યો છે એ કાર્યો એમણે કરેલા છે, જે છે હ્યુમન લાઈફ સાયન્સ એટલે કે જેમ કે હ્યુમન લાઈફ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, પૃથ્વી का निरीक्षण એટલે કે પૃથ્વીનું નિરીક્ષણ, શિક્ષા और ટેકનોલોજી જેમ કે શિક્ષા અને સાથે સાથે ટેકનોલોજી, ડેમોન્સ્ટ્રેશન જેવા વિષયો પર કાર્ય એને ડેમોન્સ્ટ્રેશન જેવા જે વિષયો હતા એ વિષયો ઉપર પણ એને ઘણું જ કાર્ય કરેલું છે, કામ કરેલું છે। इसके अलावा आ सिवाय પણ सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल आ समय दरमियान सुनीता विलियम्से ત્યાં રહી અને એ સમય દરમિયાન એને જે બ્લડ સેમ્પલ હતું જમા કરાવેલું બ્લડ સેમ્પલ એ ન્यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुंचे। એટલે કે ન્यूट्रिशन ની સંબંધિત જે આનું વૈજ્ઞાનિકો જે આની જાત કરી હતા ત્યાં સુધી એ વૈજ્ઞાનિકો સુધી પણ એ પહોંચ્યા। सुनीता ने कहा એટલે કે સુનીતાએ કહ્યું यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है। सुनीताए કહ્યું કે અહીંયા મને સૌથી મોટામાં મોટી વાત એક એ લાગે છે कि हमारी पृथ्वी कितनी शानदार है, कि આપણી જે પૃથ્વી છે પૃથ્વી કેટલી शानदार है। दुनिया को अलग नजरिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है એટલે કે અહીંયા આવી અને દુનિયાની એક અલગ નજરિયાથી એક અલગ નજરથી જોવાનો મોકો મળે છે, એક એવી अंतर्दृष्टि આપણને મળેલી છે कि अपने ग्रहों को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए, कि આપણા જે આ અંતરિક્ષ પર અવકાશમાં આપણા જે આ ગ્રહો છે એ ગ્રહોને આપણી આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓને જોવા માટે કેવી રીતે આપણે એને બચાવી શકીએ। अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है। अंतरिक्ष છે અવકાશ છે એ હળી મળીને કામ કરવા માટેની એક શ્રેષ્ઠ જગ્યા છે કે જ્યાં લોકો હળી મળી અને કાર્ય કરી શકે છે। और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं। અહીંયા આવી અને એવું લાગે છે કે આપણે નીચે પૃથ્વી પર આપણે એકબીજાની વિવાદોમાં વાદમાં આપણે શા માટે ઉલझेला રહીએ છીએ। नई दिल्ली में अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा। હવે નવી દિલ્હી અમેરિકી સેન્ટરની અંદર અંતરિક્ષ યાન જ્યારે ભારત ઉપરથી પસાર થયું, ગુજરાતની પસાર થયું ત્યારે વિડિયો કોન્ફરન્સિંગ દરમિયાન એના જે સવાલો પૂછવામાં આવતા હતા એ સવાલોના જવાબ છે સુનીતા વિલિયમ્સ આપતા કહે છે કે यहाँ से विश्व सीमाओं में बटा नजर नहीं आता, कि અહીંયા જે વિશ્વ છે એ વિશ્વ છે એ સીમાઓની અંદર બાટેલું એટલે કે એના ભાગ પાડેલા છે એવું નજર આવતું નથી। यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह। અહીંયાથી ફક્ત મને જોવા એવું જ મળે છે કે આપણા સુંદર જે ગ્રહો છે એ ગ્રહો જોઈ શકું છું। સુંદર ગ્રામીણ ઇલાકા અહીંયા સુંદર એવા ગ્રામીણ ઇલાકાઓ છે, મહલાઓ છે, સુંદર પહાડ और आसमानी रंग के सुंदर महासागर અને અહીંયા પહાડો પણ દેખાય છે, આસમાની રંગના મહાસાગરો પણ દેખાય છે। हरे मैदानों और उनके रंगों में जमीन दिखाई दे रही है। અહીંયા ખૂબ જ હરા લીલાછમ મેદાનો દેખાય છે અને જમીન છે એ પણ અહીંયા જોવા મળે છે। यह दृश्य बहुत मनोहर है, એટલે કે આ દૃશ્ય છે એ ખૂબ જ મનમોહક છે, આપણે એના તરફ આપણું મન ખેંચાય એવું સુંદર આ દૃશ્ય છે। 19 જૂન 2007 में स्पेस शटल 19 जून 2007 ની અંદર સ્પેસ શટલમાં अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्री को लेकर धरती की ओर रवाना हुआ। એટલે કે
સ્પેસ શટલ છે એ એટલાન્ટિસમાં સુનિતા છે એ એની સાથે 7 અંતરિક્ષ યાત્રીઓ હતા એને લઈ અને પાછા પોતે અવકાશમાંથી પૃથ્વી તરફ આવવા માટે ધરતી તરફ આવવા માટે ત્યાંથી રવાના થયા. પૂરા વિશ્વ सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था. હવે આખું વિશ્વ છે એ આખું જ વિશ્વ સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશમાં ગયેલા ત્યારે હેમખેમ સુરક્ષિત તંદુરસ્ત પાછા આવે એની પ્રાર્થના કરી રહ્યા હતા. 1994 में 94 के दिन 18 घंटे और 98 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता विलियम्स 22 जून 2007 को हुई. હવે 194 દિવસ 18 કલાક 58 મિનિટમાં અંતરિક્ષ એટલે કે અવકાશની અંદર રહી અને એને પોતાનો રેકોર્ડ બનાવેલો અને સુનિતા વિલિયમ્સ છે એ 22 જૂન 2007 में आई. सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का स्तर ऊंचा हुआ. હવે સુનિતા વિલિયમ્સ છે એ જ્યારે ત્યાંથી પાછા આવેલા એ સમય દરમિયાન ખૂબ જ આશ્ચર્યજનક કાર્ય હતું. આખો ભારત દેશ ભારતીયો તમામ લોકો સાથે સાથે ગુજરાતના લોકોનું સ્તર છે એ એની ઉપર નાશ કરતું હતું, ગૌરવ કરતું એ ઊંચું થયું. हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा. जो આપણે એવું કહીએ કે નારીને સ્ત્રીને સર્વોચ્ચ સ્થાન પર આપણે બેસાડવી હોય તો આપણે સુનિતા વિલિયમ્સની જેમ એને મહત્વાકાંક્ષી બનાવવી જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ 3 અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ એટલે કે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ જે ડોક્ટર કોકિલા પારેખે લખેલો છે એ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આની સાથે સાથે તમને એક મહત્વની વાત પણ વિદ્યાર્થી મિત્રો કહેવાની છે કે તમારી ફેરબુકની અંદર હિન્દીની જે તમારી ફેરબુક છે એ ફેરબુકની અંદર આ વિદ્યાર્થીએ જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારી ફેરબુકની અંદર 1 થી 3 પાઠના તમારે લખવાના રહેશે. જય મામાદેવ.